માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રણછોડદાસજી આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પ વર્ષોથી દર મહિનાની 17 તારીખે માળિયાહાટીના શહેરમાં યોજાય છે, જેમાં લગભગ 20,000 થી વધુ દર્દીઓના આંખના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પમાં દાતાઓ સેવાભાવી કાર્યકરોનો તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દર મહિનાની 17 તારીખથી વર્ષોથી યોજાતા રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ જે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડૉક્ટર આભાબેન શેઠ માળિયાહાટીના આર્થિક સહયોગથી આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાતા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર કેમ્પમાં અત્યાર સુધીમાં 20,000થી ઉપરાંતના ઓપરેશનો થયા છે। એક પણ પૈસાનો ખર્ચ આવ્યો લઈ જાઓ મૂકી જાઓ ઓપરેશન નેત્રમણી સહિતની તમામ સેવાઓ ફ્રી આપવામાં આવે છે। જે એક ઓપરેશનનો 10,000 રૂપિયા જેવો ખર્ચ થાય પણ કોઈને પૈસાનો ખર્ચ નથી થતો અને માળિયામાં આ રીતે ઓપરેશનની કોઈ આંખના ઓપરેશનની સુવિધા ન હોય તેથી આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ છે। અત્યારે 20,000 ઉપરાંતના જે ઓપરેશનનો દર્દીનો લાભ લીધો છે કોઈ પણ જાતની ફરિયાદ નથી અને હજી પણ માળિયા તાલુકામાં મોતિયાની બાબતમાં કોઈ પણ મુશ્કેલી ન ઊભી થાય એ માટે આ કેમ્પ સતત યોજવામાં આવે છે અને આ કેમ્પમાં આજે પણ વિશાળ સંખ્યામાં લોકો લાભ લેવા આવ્યો છે। સર્વ લાભ બધાને મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને આ માટે દાતાઓનો તેમજ સેવાભાવી જે કાર્યકરોનો બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ કેમ્પની સફળતાને શુભેચ્છા ઈચ્છીએ છીએ। આ માટે જઈને પ્રેસ પ્રતિનિધિઓ મીડિયા ચેનલના પણ ખૂબ સહયોગ આપે છે।